નમસ્કાર, આપ જોઈ રહ્યા છો નેશન પ્લસ ન્યૂઝ. હું છું આપની સાથે હેતલ ભગત. વડોદરા શહેર ભાજપના પ્રમુખ ડોક્ટર વિજય શાહે અકોટાના મતદાન મથક પર મતદાન કર્યું હતું. 18મી લોકસભાની રચના થવા જઈ રહી છે ત્યારે વહેલી સવારથી જ મતદાન મથક ઉપર મતદારોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો હતો. હીટવેવની આગાહી વચ્ચે વહેલી સવારથી જ મતદાન મથક ઉપર મતદારો ઉમટ્યા હતા. ત્યારે વડોદરા શહેર ભાજપના પ્રમુખ ડોક્ટર વિજય શાહ અકોટામાં આવેલ કેળવણી વિદ્યાલય ખાતે પહોંચ્યા હતા. ડોક્ટર વિજય શાહે કેળવણી વિદ્યાલયના મતદાન મથકે મતદાન કર્યું હતું. 2024નું લોકસભાનું ઇલેક્શન એ એક જુદા જ પ્રકારનું ઇલેક્શન છે. ત્રીજી વખત માનનીય મોદી સાહેબ એ ભારતના પ્રધાન સેવક બનવા જઈ રહ્યા છે. ફ્રેજાઇલ 5માંથી દેશની ઇકોનોમી હવે ફર્સ્ટ 5માં એટલે કે ટોપ 5માં આવેલી છે અને એમાંથી એને થર્ડ ઇકોનોમી તરફ લઈ જવા માટેના પ્રયત્નના ભાગરૂપે મોટી સંખ્યામાં યુવા મતદારો, ખાસ કરીને જે લોકો પહેલી વખત મતદાન કરી રહ્યા છે એવા ફર્સ્ટ ટાઈમ વોટર પણ મોટી સંખ્યામાં જ્યારે મતદાન કરી રહ્યા છે ત્યારે વડોદરામાં સૌથી ગુજરાતનો યુવાન ઉમેદવાર ભારતીય જનતા પાર્ટીએ ડૉક્ટર હેમાંગભાઈ જોશી એ રીતે એમને વડોદરાના લોકસભાના ઉમેદવાર બનાવ્યા છે અને વહેલી સવારથી લોકો લાઇનમાં ઊભા રહીને મોદી સાહેબની વિકાસની રાજનીતિને, માન્ય અમિતભાઈ શાહ સાહેબની સલામતી અને સુરક્ષાની રાજનીતિને, માન્ય પાટીલ સાહેબની સંગઠનની તાકાતને અને અમારા લોકપ્રિય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબની મક્કમ અને મૃદુ સરકારને જ્યારે મતદાન કરવા જઈ રહ્યા છે ત્યારે વડોદરાના સૌ મતદારોનો આ તબક્કે આપના માધ્યમથી આભાર વ્યક્ત કરું છું. કેમેરામેન નવનીત પરમાણી સાથે સત્યન નેશન પ્લસ ન્યૂઝ વડોદરા. સમાચારોના સતત અપડેટ માટે નેશન પ્લસ ન્યૂઝના યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો, બેલ આઇકન દબાવો અને ફોલો કરો ઇન્સ્ટાગ્રામ, ફેસબુક અને ટ્વિટર પર.